કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કોઈ પણ દ્વિઘાત સમીકરણના અવયવ કેવી રીતે સરળતાથી પાડી શકીએ એ માટેની એક સુંદર રીત જોઈશું. તો અહીંયા આગળ આપણને એક દ્વિઘાત સમીકરણ આપણને આપ્યું છે 12x² - 7x + 1. આના આપણે અવયવ પાડવા છે. તો સૌથી પહેલા પ્રથમ પદની અંદર જે x² સાથે જે સહગુણક આપેલો છે એ અહીંયા આગળ 12 આપેલો છે. પણ સપોઝ કોઈ પણ સહગુણક ના આપેલો હોય તો ત્યાં આપણે +1 લઈ શકીએ. તો અહીંયા આપણે 12 આપેલા છે એટલે 12 નો ગુણાકાર 12 લઈશું અને એનો ગુણાકાર આપણે અંતિમ પદ આપણે નિશાની સાથે લેવાનું રહેશે. તો એની સાથે કરતા આપણે આ રીતે ગુણાકાર થશે 12 × +1 એટલે આન્સર આવશે 12. હવે 12 ના બે અવયવો આપણે એવા લઈશું કે જેનો સરવાળો અથવા બાદબાકી -7 થાય અને એ બંનેનો ગુણાકાર 12 થાય. એટલે આપણે બે અવયવો લઈશું તો 4 × 3 = 12, 4 × 3 = 12 થાય. બરાબર છે? તો અહીંયા આપણને આ બે અવયવો મળ્યા. હવે અહીંયા મધ્યમ પદ જે છે એમાં જે સાઇન હોય એ સાઇન આપણે જે મોટો અવયવ હોય છે ત્યાં આગળ મૂકવાની અને ત્યાર પછી આપણે નક્કી કરવાનું કે નાના અવયવ આગળ કઈ સાઇન આપણે મૂકીશું. તો અહીંયા -4 છે એમાં હું -3 ઉમેરીશ તો જ -7 થશે. એટલે અહીંયા આગળ પણ માઇનસ સાઇન આપણે મૂકવી પડશે. તો અહીંયા આગળ આપણે જોઈશું તો માઇનસ પ્લસ થશે અને 4 × 3 = 12 થશે. એટલે આપણી રીત પ્રમાણે બરાબર છે. હવે આપણે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપની અંદર કે આપણી પાસે પ્રથમ પદની અંદર 12x² આપેલા છે તો અહીંયા આગળ આપણે 12x લખી દેવાના છે અને બીજી જગ્યાએ પણ અહીંયા 12x લખી દઈશું અને પછી આપણે નીચે -4 મૂકીશું અને અહીંયા -3 મૂકીશું. હવે અહીંયા આગળ જે છેદ ઉડતા હશે એ ઉડાડીશું તો 4 × 3 = 12 થશે અને અહીંયા 3 ચોક 12 થશે. એટલે હવે આપણી પાસે જે કંઈ પણ બાકી રહ્યું છે એને આપણે અવયવ સ્વરૂપે લખીશું. તો અહીંયા આપણને 3x - 1 મળે અને બીજો અવયવ અહીંયા આગળ આપણને 4x - 1 મળે. તો આ જે છે એ આપણને આપેલ દ્વિઘાત બહુપદીના અવયવો મળ્યા છે.